હાલો મિત્રો, કેમ છો બધા? આજે એક હું પ્રોડક્ટ લાવ્યો છું, એનો રિવ્યૂ કરીશું. હમણાં જે તમે સાંભળી રહ્યા છો તે પ્રોડક્ટ વગરનો અવાજ છે. એમાં મારા રૂમમાં પંખો ચાલે છે, એ પંખાનો અવાજ બેકગ્રાઉન્ડમાં આવતો હશે. ઓકે, તો આ જે પ્રોડક્ટ છે એનાથી એક્સ્ટ્રા જે નોઇઝ છે તે કેન્સલ થશે. અને આ એક પ્રોડક્ટ છે યુબન કંપનીની કોડ માસ્ટર. ઓકે, તો હું રિવ્યૂ કરીશ અને ટેસ્ટિંગ કરીશ. જો સારું થશે તો તમે બી લાવી શકો. જે બી ભાઈઓ યુટ્યુબ કરતા હોય કાં તો ચાલુ કરવાની ઈચ્છા હોય તો તમે કરી શકો. મેં બી નવું યુટ્યુબ ચાલુ કર્યું છે, વિડીયો બનાવું છું નવા તો થોડું અનકમ્ફર્ટેબલ લાગે પહેલી વાર નવું શરૂ કરો તો, પણ એ ધીરે ધીરે તમે જેમ જેમ બનાવો વિડીયો તેમ તેમ તમને સેટ થઈ જાય. ઓકે, તો આ યુવન કંપનીનું બોર્ડ માસ્ટરને હું અનબોક્સિંગ કરીશ. એમાં શું કંપનીએ આવ્યું છે. તો એક ગાઈડ બુક આપી છે એ લોકોએ. એક કનેક્ટ કરવા માટેનો કેબલ છે C2C, ઓક્સ કેબલ છે. બંને બાજુ 3.5 mm જેક હોય અને ઓક્સ કેબલ કહેવાય. અમુક જે જૂના મોબાઈલ છે એમાં ઓક્સ કેબલ આવતો હતો, મતલબ 3.5 mm જેક હતો. હવે જેટલા બી નવા મોબાઈલ છે એમાં ઓક્સ કેબલ આવતો નથી. બધામાં જ હવે C આવી ગયું છે, એટલે એની જરૂર બહુ પડે નહીં. જે લોકોના જૂના મોબાઈલ છે એમાં આ ખાસ જરૂર પડે. બીજો કેબલ આપ્યો છે કંપનીએ સાથે C2 આઈફોન, મતલબ જેના પાસે આઈફોન છે તે બી આ કનેક્ટ કરી શકે. એની સાથે એક આ છે એક આપ્યું છે એ લોકોએ રિસીવર, અને રિસીવર કહેવાય. રિસીવરમાં લખેલું એ લોકો RX અને રિસીવર કહેવાય. એટલે આ છે સાઉન્ડ તમારો રિસીવ કરે. જેની સાથે આ જે એટેચ છે એની ઉપર લખેલું હશે ટ્રાન્સમિશન TX, એટલે ટ્રાન્સમિશન. બરાબર, અહીંયા ઘડીક માઇક હોય છે. બરાબર, હું ફરક છે તો બતાવી દઉં. એક તો TX લખ્યું હશે, બરાબર, અને અહીંયા આગળ માઇક જેવું હશે સિલ્વર કલરની ગ્રીલવાળું. અને જે રિસીવર છે એમાં તમને કોઈ જગ્યાએ દેખાય નહીં, એટલે સમજી લેવાનું કે આ લાગશે મોબાઈલમાં, અને રિસીવર કહેવાય. અને ટ્રાન્સમીટર કહેવાય. આનાથી આપણે જે બોલીએ તે અવાજ રિસીવરમાં જાય અને રિસીવરમાંથી મોબાઈલમાં કેચઅપ થાય. અને આ જે એક્સ્ટ્રા જે નોઇઝ હોય તેને થોડું કેન્સલ કરે, હેલ્પફુલ થાય એના માટે છે. એટલે આ અહીંયા આગળ એડજસ્ટ થઈ જાય. ઓકે, આ એક બની ગયું તમારો. તમે એને કોઈ બી જગ્યાએ લગાવી શકો, ઘરા પર લગાવી શકો, કેપ પર લગાવી શકો, હાથમાં લઈને તમે વાત કરી શકો. કઈ બી રીતે તમે એને હાથમાં રાખી શકાય. અમુક લેન્થમાં તમે રાખી શકો વાત કરવા માટે. અને જે આ રિસીવર છે એમાં આપણો મોબાઈલમાં પિન હોય છે, તો પિન આમાં એટેચ કરી દેવાની. અને આ જે બીજો ભાગ પિન છે તે મોબાઈલમાં જે પિન હોય, ચાર્જિંગ પિન હોય, એમાં આપણે આ ઇન્સર્ટ કરી દઈશું. ઇન્સર્ટ કર્યા પછી બંનેને પાવર ઓન કરી દેવાનો. અને પછી તમે વાત કરશો તો એ વાત એક્સ્ટ્રા નોઇઝ વગર આવશે. એટલે હવે આ જે બધો વિડીયો મેં બનાવ્યો અને રિવ્યૂનો તે બધો જ એમ જ બનાવ્યો છે અને આ વગર બનાવ્યો છે, તો એક્સ્ટ્રા નોઇઝ તમને સંભળાતો હશે. તો હવે હું એને એટેચ કરીશ અને આપણે એમ જ કોઈ બી વાત કરીશું. અને તમે ઇફેક્ટ જોજો કે લગાવ્યા પછી કેટલો ઇફેક્ટ આવે છે. ઓકે, હમણાં મેં રિસીવર લગાવી દીધું છે મોબાઈલમાં, અને ટ્રાન્સમીટર મારા હાથમાં છે, એમાં એટેચ છે. હવે હું એની સાથે તમારી જોડે વાત કરી રહ્યો છું, તો તમને કદાચ પંખાનો અવાજ નહીં આવી રહ્યો હોય. તમને પંખો ચાલુ છે એ તમને બતાવી દઉં. ઓકે, પંખો ચાલુ છે. ઓકે, હવે આ જે પ્રોડક્ટ છે એની સાથે હું તમારી જોડે વાત કરીશ. હવે આમાં કંપનીએ શું શું લખ્યું છે એ આપણે જોઈ લઈશું. કોડ માસ્ટર 5.3 વાયરલેસ કલર માઇક્રોફોન. ઓકે, યુવન કંપનીનું છે. 1 2 3 લખેલું છે. GT 450 મોડેલ છે આ, GT 450. ઓકે, આમાં એ લોકો એવું લખે છે કે અલ્ટ્રા લો લેટેન્સી, મતલબ આપણે હું જે હમણાં વાત કરીશ
એ વિડીયોમાં 1-2 સેકન્ડ ડિલે થઈને પછી વાત થાય, મતલબ મારી જે એક્શન છે એનાથી ડિલે થઈને અવાજ નીકળે. તો એની જે લેટન્સી છે તે અલ્ટ્રા લો લેટન્સી છે, એટલે મતલબ હું જેમને વાત કરું તે તરત જ વિડીયોમાં ઇફેક્ટ થાય. બરાબર, એ અમારા માટે કામ છે. પછી લોંગર પ્લે ટાઈમ. લોંગર પ્લે ટાઈમ મતલબ તમારી બેટરી એની 2-3 કલાક સુધી ચાલી શકે, કલાક નહીં લેખે. 360 હાઈ ડેફિનેસી ઓડિયો પિકઅપ, એટીવી રિવર્બ, ઇન્ટેલિજન્સ નોઇઝ રિડ્યુસ, એટલે એક્સ્ટ્રા જે નોઇઝ હોય તેને રિડ્યુસ કરે. સાઉન્ડ એન્ડ પિક્ચર સિંક્રોનાઇઝેશન, એટલે આપણું સાઉન્ડ અને જે પિક્ચર છે, મતલબ હું જે તમારી જોડે વાત કરી રહ્યો છું, મારા જે ફૂટ છે એની મુવમેન્ટ છે એની સાથે જ આ અવાજ મેચ થઈ જાય, એને કહેવાય સાઉન્ડ એન્ડ પિક્ચર સિંક્રોનાઇઝેશન. અમુક ટાઈમે શું હોય કે હું બોલતો હોય ને પછી અમુક વર્ડ ડિલે તમને દેખાય, મતલબ હું બોલતો હોય એ તમે જોઈ શકો, એના વર્ડ ડિલે થોડા થાય. બરાબર, એવું બી તમને દેખાશે અમુક તેના વિડીયો. બરાબર છે. બીજું લખ્યું છે પોર્ટેબલ. પોર્ટેબલ મતલબ શું થયું કે તમે હાથમાં લઈને રિયલ ટાઈમ મોનિટર. બીજી કંપનીએ થેન્ક યુ ફોર બાઇંગ લખ્યું છે, પડે ને ભાઈ. ઓકે, બીજું છે લાઈવ શો, ઇન્ટરવ્યૂ કરી શકો, બ્લોગ શોર્ટ વિડીયો બનાવી શકો, 6 કલાકનો પ્લેબેક ટાઈમ છે. ઓકે, બીજું ટુ યુઝ વાયરલેસ. બીજું કંપનીએ લખ્યું છે હાઈફાઈ ઓડિયો એન્ડ એએનસી મોડ. ઓકે, બસ એટલું લખ્યું છે કંપનીએ. તમે હું અહીં આગળ લગાવી દઉં એટલે આઈડિયા આવે તમને. ઓકે, ચાલો. એક ચોપડી છે કંપની આપેલી, એને મેન્યુઅલ કહેવાય. તમને એટેચ કરતા ના આવડતું હોય તો તમે આમાંથી જોઈને કરી શકો. કોઈ બી વસ્તુ આપે એમાં સાથે મેન્યુઅલ આપે તો તમે એમના બધું રીત બતાવી લોકો તો કઈ રીતે એને એટેચ કરવું. અહીંયા આગળ એ લોકોએ ઓનલાઈન પિક્ચર બતાવી છે એટેચ કરવા માટે. તમે જ્યારે લાવશો કોઈ બી કંપનીને લાવો તો એની સાથે એક મેન્યુઅલ આપે, એમાંથી તમે જોઈને કનેક્ટ કરી શકો. કાં તો પછી યુટ્યુબમાં એટલા બધા વિડીયો છે માઇક્રોફોનના, તમે એમાંથી જોઈને બી કનેક્ટ કરી શકો. બહુ ઇઝી છે, કશું બી છે ને હાર્ડમાં, વસ્તુ સારી છે. હવે જે બી વાત હું માઇક્રોફોન લગાવ્યા પછી કરું છું તો એના પછી તમે ઇફેક્ટ જોઈ હશે. હું વિડીયો બનાવ્યા પછી હું બી ટેસ્ટ કરીશ અને હું મારો વિડીયો જોઈશ કે અવાજ કેન્સલ થયો છે કે નહીં, અવાજમાં ક્લિયરિટી આવી છે કે નહીં. ઓકે, તો બસ આજના વિડીયોમાં આટલું જ. ફરી મળીશું આપણે કોઈ એક નવા વિડીયો સાથે. નમસ્કાર.